સરકારી વિનિયન અને વાણિજ્ય મહાવિદ્યાલય સોનગઢમાં પ્રી પ્લેસમેન્ટ ડ્રાઈવનું સફળ આયોજન. ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ તથા KCGના સંયુક્ત પ્રયત્નોથી સરકારી વિનિયન અને વાણિજ્ય મહાવિદ્યાલય ફોર્ટ સોનગઢ ખાતે મંગળવારે તારીખ 2 સપ્ટેમ્બરના રોજ પ્રી પ્લેસમેન્ટ ડ્રાઈવ યોજાઈ હતી. આચાર્ય શ્રી ડોક્ટર રાજેશ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મહાવિદ્યાલયના TYBA અને BCom સેમેસ્ટર 5ના તેમજ છેલ્લા વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં પ્રતિષ્ઠિત સંસ્થાઓ ગ્રાંતિસ એકેડમી, HB ઇન્સ્યોરન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ તથા નવજાગૃતિ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. વિદ્યાર્થીઓને રોજગાર સંબંધિત માર્ગદર્શન સાથે સિવિલ લખાણ ઇન્ટરવ્યૂ માટે જરૂરી સોફ્ટ સ્કિલ્સ તેમજ ટેકનિકલ કૌશલ્ય વિકસાવવાના મુદ્દાઓ પર વિશેષ માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કુલ 30 વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા, જેમાંથી 3 વિદ્યાર્થીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રાધ્યાપક ડોક્ટર તેજસ વાઘેલા, પ્રાધ્યાપક હિનેશ ગામે તેમજ સમગ્ર શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્લેસમેન્ટ સેલના કોર્ડિનેટર જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.